તો નમસ્કાર. આજે તો અમારે વારો આવી ગયો છે ઢોરિયા સાફ કરવાનો, અને ઢોરિયાની અંદર મોટું મોટું ખડ થઈ ગયું એટલે સાફ કરી. લીંબુ નીચેથી પણ મોટું મોટું ખડ કાઢતા જઈ. અમારે તડકો એવો છે આજ, ને ગરમી એટલી થાય, પરસેવો એટલું વરે, કારણ કે મહેનતનું કામ છે. મહેનતના ફળ મીઠા કે છે ને, એટલે મહેનત કરી તો કંઈક મળે. એટલે પાછળ પાણી ચાલુ, એટલે આગળ આગળ ઢોરિયા નીંદવા પડે. તમે જો અમારે કેવલ પણ આજ ઢોરિયા નીંદવા આવી ગયો છે. એ જો લીંબુ નીચે અંદર મંડાણો છે. અને મિત્રો, આ લીંબુડી મોકે એવી આવી જાય કે આને જમીનમાં કંઈક મૂળિયા, કંઈક જંતુ કે કંઈક જીવાણુ ખાઈ ગયા હોય, એટલે આ લીંબુડી એ થોડીક ખાખરી ગયેલી જેવી થઈ જાય. જો પાંદડા ખરી ગયા, આમ લીલી છે પણ પાંદડા બધા ખરી ગયા. જો આવી રીતનું ખડ, મોટું મોટું મસ્તીનું લીલું છમ. ઢોરિયામાં કરી સાપ. આ છે અમારે ઓજાર ખડ કાપવા માટેનું. આનાથી મિત્રો મજા આવે ખડ સાફ કરવાની. તાકાત ન કરવી પડે, આમ ઢેડો તો ખડ આવતું જાય. બધે ખડ આમ ભેરું કરવાની મજા આવે. જો ઉપર ઉપર આમ ઢેડી લો એટલે ખડ ખડ બધું આવી જાય. જો અમારે કેવલ સોરિયું લઈને અંદર, નાનો હે એટલે અંદર કાંટાય ન વાગે, ઉપર મંડાઈ ગયો હે. કેવલ કેટલું રહ્યું? તો કેવલ ને અંદર અંદર લેવાનું, અમારા બારે બારે ધોરિયા ધોરિયા હોય ઈ લેવાના. જો આ ટાઈપનું ખડ એકદમ લીલું, અને ભેંસું, ગાયું, ગાઢ, બકરા બધું વધારે ખાય આને. જો આ ખડ, એટલે આજે તો તડકો એવો હે જોરદાર, ને ગરમી એટલી હે. પવન હે પણ લીંબુની અંદર થોડીક વધારે ગરમી લાગે, એટલે ઘડીક ઘડીકમાં સાઈડે બેસી જવું પડે. લગભગ તો નીતરવા માંડ્યા હે, પરસેવો એટલે વળી જાય. મહેનતના ફળ મીઠા હોય એમ કે છે ને ખેડૂત મિત્રો, એટલે મહેનત તો કરવી પડે. મહેનત કરી તો કંઈક મળે, નહીતર મહેનત કર્યા વગર તો ઘરે કઈ ભગવાન દેવા આવતો નથી. એટલે થોડી થોડી મહેનત કરી તો કંઈક થાય. ખેડૂતને તો પરસેવો વરે, બધું થાય, તો કામ તો કરવું જ પડે. એમાં હાલે નહીં, કારણ કે આપણો બિઝનેસ એટલે ખેતી. એટલે ખેતીમાં તો ગમે તે થાય, કરવું જ પડે. રાત હોય, દિવસ હોય, ટાઈડ હોય, તડકો હોય કે વરસાદ હોય, ગમે એ હોય, એટલે ખેડૂતના દીકરાને તો મહેનત કરવી જ પડે. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.